નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિષય વાણિજ્ય વ્યવસ્થા, ધોરણ 11, પ્રકરણ 9 આંતરિક વેપાર. અગાઉના વિડીયોમાં જથ્થાબંધ વેપાર અને આંતરિક વેપાર, છૂટક વેપાર એની પ્રક્રિયાઓની આપણે વાત કરી, ત્યારબાદ એના પ્રકારોની વાત કરી. આજે આપણે વાત કરવાની છે ફરતી દુકાનો. આમ તો તમે ફરતી દુકાનોથી પરિચિત છો, પણ નથી ખ્યાલ તો એક એક ફરતી દુકાનોના પ્રકારો છે એ તમને સમજાવતો જાઉં છું, ધ્યાન આપો. પહેલું, ફેરિયાઓ. ફેરિયાઓ માલ લઈને ગ્રાહકને જુદા જુદા સ્થળે જેમ કે ઘર, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન વગેરે જેવા જાહેર સ્થળોએ માલ વેચતા હોય છે. ફેરિયાઓથી તમે પરિચિત છો. ફેરિયાઓનું કામ શું? તો કે માલ લઈને ગ્રાહકને જુદા જુદા સ્થળ જેમ કે ઘર, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન વગેરે જેવા જાહેર સ્થળો ઉપર માલનું વેચાણ કરતા હોય છે. સામાન્ય રીતે વર્તમાનપત્ર, શાકભાજી, ફળ તેમજ ઘર વપરાશી વસ્તુના વેચાણ કરતા હોય છે. સામાન્ય રીતે ફેરિયા હોય છે એ વર્તમાનપત્ર એટલે છાપાઓ, શાકભાજી, ફળ તેમજ ઘર વપરાશની વસ્તુઓનું વેચાણ ઘર સુધી આવીને કરતા હોય છે. આવા ફેરિયાઓ દુકાન કરતાં માલ સસ્તી કિંમતે વેચે છે, કારણ કે તેમની પડતર અન્ય ખર્ચ કરતાં કેવી હોય છે? ઓછી. દુકાનમાં મળતી વસ્તુની કિંમત કરતાં અહીંયા પ્રમાણમાં ઓછા ભાવે વસ્તુનું વેચાણ કરે છે, કારણ કે એને કોઈ અન્ય ખર્ચ, કોઈ પણ પ્રકારનો ખર્ચ થતો નથી, એટલા માટે. કામચલાઉ વેપારી. ચોક્કસ પ્રસંગો, તહેવારો કે મોસમ દરમિયાન ચોક્કસ વસ્તુનું વેચાણ કરે છે તેને કામચલાઉ વેપારી કહે છે. જેમ કે મેળામાં માલ વેચતા વેપારી, ઉત્તરાયણ પર પતંગ દોરા વેચનાર વેપારી, દિવાળીમાં દારૂખાનું એટલે ફટાકડા વેચતા વેપારી, વિવિધ મોસમમાં રેનકોટ, છત્રી કે ગરમ કપડાં વેચનાર વેપારી. એ કામચલાઉ વેપારી છે. અમુક સમયગાળા દરમિયાન કે અમુક સિઝન પૂરતી જ માત્ર વસ્તુઓનું શું કરે છે? વેચાણ. 12 મહિના વસ્તુઓનું વેચાણ કરતા નથી. જેમ કે પતંગ દોરા 12 માસના વેચાતા હોય, રમકડાનું વેચાણ મેળામાં જ વધારે પડતું થતું હોય, દારૂખોનો છે એ દિવાળીના સમયગાળા દરમિયાન જ વધુ વેચવામાં આવતો હોય, રેનકોટ કે છત્રી છે એ ચોમાસાની સિઝન દરમિયાન જ વેચાતી હોય, ગરમ કપડાં છે તો કે શિયાળાની ઋતુમાં જ વધારે પ્રમાણમાં એનું વેચાણ થતું હોય છે. નિશ્ચિત દિવસના વેપારી. કેટલાક શહેરોમાં, નગરોમાં કે ગામમાં અઠવાડિયાના કે મહિનાના ચોક્કસ દિવસે અને નિશ્ચિત જગ્યા પર આવું બજાર ભરાય છે, જેમાં ઘણા બધા વેચનારાઓ અનેક પ્રકારની વસ્તુઓ વેચવા માટે આવે છે. આવું બજાર આખો દિવસ ચાલે છે અને ગુજરી કે હાટ કહેવામાં આવે છે. એ શહેર કે ગામના એક નિશ્ચિત જગ્યા ઉપર આવું બજાર ભરાય છે, જેને ગુજરી કે હાટનો વેપાર કહેવામાં આવે છે. એની નિશ્ચિત સમયગાળા માટે જ હોય. જેમ કે આપણે વાત કરી તો કે બુધવારી બજાર, રવિવારી બજાર, શનિવારી બજાર, મંગળવારી બજાર, આવી બજારો ભરાય છે, અને જ્યાં એ દિવસ દરમિયાન બધી પ્રકારની વસ્તુઓનું શું કરવામાં આવે છે? વેચાણ કરવામાં આવે છે. ચોથું છે શેરી વિક્રેતા. શેરી વિક્રેતા ગ્રાહકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ ફૂટપાથ પર વેચે છે, અને તેની આજુબાજુ રહેતા શેરી, પોળ કે સોસાયટીના ગ્રાહકો તે વસ્તુ ખરીદે છે. દાખલા તરીકે શાકભાજી, ફળ વેચનાર વેપારીઓ. આ બધી જે 4 પ્રકારોની વાત કરી એ ફરતી દુકાનો હતી. હવે આપણે વાત કરવાની છે સ્થાયી દુકાનો. સ્થાયી દુકાનોમાં પહેલો પ્રકાર છે મોટા પાયા પરની દુકાનો, જેમાં આપણે વાત કરવાની છે ખાતાવાળી દુકાનો. તો પહેલાં તો ખાતાવાળી દુકાનો એટલે શું? તો કે ખાતાવાળી દુકાનોમાં મોટા પાયા પર છૂટક વેચાણ થાય છે, જેમાં અનેક પ્રકારની વસ્તુઓ એક જ સ્થળે ઉપલબ્ધ છે. આવી દુકાનોમાં દરેક પ્રકારની વસ્તુઓનું વેચાણ માટે એક અલગ ખાતું કે વિભાગ રાખ્યું હોય. એ જ ખાતા કે વિભાગમાં જ એ વસ્તુનું વેચાણ થતું હોય, એટલે ખાતાવાળી દુકાન કહેવાય. આવી દુકાનોની માલિકી અને સંચાલન એક જ વ્યક્તિના હાથમાં હોય છે. આ પ્રકારની દુકાનોમાંથી મહદઅંશે જીવન જરૂરિયાતની વસ્તુથી લઈને મોજ શોખની વસ્તુઓ ગ્રાહકો શું કરે છે? ખરીદી શકે છે. જીવન જરૂરિયાતથી માંડીને લોકો મોજ શોખની વસ્તુઓ એ ખાતાવાળી દુકાનમાં ખરીદે છે. લાક્ષણિકતાઓની વાત કરી. પહેલું, મોટા પાયા પર વેચાણ. ખાતાવાળી દુકાનોમાં વિવિધ પ્રકારની વસ્તુઓનું મોટા પાયા ઉપર છૂટક વેચાણ કરવામાં આવે છે. બીજું છે અલગ વસ્તુ માટે અલગ વિભાગ. ખાતાવાળી દુકાનમાં દરેક પ્રકારની વસ્તુના વેચાણ માટે અલગ અલગ વિભાગ રાખેલા હોય છે. ત્રીજું છે માલિકી અને સંચાલન. ખાતાવાળી દુકાનની માલિકી અને સંચાલન એક જ વ્યક્તિના હાથમાં હોય છે. જે માલિક હોય છે એ જ પોતે એનું શું કરે છે? સંચાલન કરે છે. શહેરી વિસ્તારોમાં ખાતાવાળી દુકાનો મહદઅંશે વધારે પડતી ક્યાં આવેલી હોય છે? તો કે શહેરી વિસ્તારમાં આવેલી હોય છે. 4 લક્ષણો કીધું. પેલું મોટા પાયા ઉપર વેચાણ, અલગ વસ્તુ માટે અલગ વિભાગ, માલિકી અને સંચાલન, શહેરી વિસ્તાર. 5મું
કર્મચારીઓને તાલીમ. ખાતાવાળી દુકાનો કર્મચારીને ગ્રાહક સાથેના યોગ્ય વર્તનને વેચાણ વૃદ્ધિ માટે એક પ્રકારની વિશિષ્ટ તાલીમ આપવામાં આવે છે, જેથી કરીને એ ગ્રાહકોને સાથે સારી રીતે શું કરી શકે, પોતાનો વ્યવહાર વર્તન કરી શકે. વધુ ખર્ચ. ખાતાવાળી દુકાનોમાં માળખાગત સુવિધાઓ ઊભી કરવા અને તેની જાળવણીમાં વધુ ખર્ચ થાય છે. ગ્રાહકોને સગવડ. ખાતાવાળી દુકાનોને કારણે ગ્રાહકોને અલગ પ્રકારની સગવડો પણ આપવામાં આવે છે, જેમ કે મનોરંજન, રેસ્ટોરન્ટ, વાઈફાઈ જેવી સગવડો પણ શું કરવામાં આવે છે, પૂરી પાડવામાં આવે છે, જેથી કરીને ગ્રાહકો વસ્તુ ખરીદવા માટે શું થાય, આકર્ષાય. માર્ગદર્શન. ખાતાવાળી દુકાનોના કર્મચારીએ ગ્રાહકને આવકાર આપી વસ્તુનું નિદર્શન કરી સલાહ સૂચન આપી ગ્રાહકને વસ્તુની પસંદગી માટેનું એક માર્ગદર્શન પણ આપે છે. ગ્રાહક જો કોઈ પણ વસ્તુ ખરીદવા માટે મૂંઝાય તો એને સલાહ સૂચનો પણ અહીંયા પૂરી પાડવામાં આવે છે. પછી છે સંકળાયેલી દુકાનો. સંકળાયેલી દુકાનો મોટા પાયા પર છૂટક વેચાણ કરે છે. આવી દુકાનો એક જ માલિક દ્વારા જુદા જુદા સ્થળે કે શહેરમાં શરૂ કરવામાં આવે છે. સામાન્ય રીતે આવી દુકાનોની જીવન જરૂરિયાતમાં એક જ વર્ગની મર્યાદિત વસ્તુનું વેચાણ થાય છે અને દરેક દુકાનની બાહ્ય સજાવટ કેવી રાખવામાં આવે છે, એક સરખી. એની લાક્ષણિકતાઓ જોઈએ. એક જ માલિક. સંકળાયેલી દુકાનોની માલિકી એક જ વ્યક્તિના હાથમાં હોય છે. બીજું, સજાવટ સરખી. સંકળાયેલી દુકાનોની બાહ્ય સજાવટ એક સરખી જ હોય છે. જેટલા વિસ્તારોમાં જે જગ્યાએ સંકળાયેલી દુકાનો આવેલી હોય એ બધી દુકાનોનું બાહ્ય માળખું, લેઆઉટ જે કહેવાય ને, તે બધું કેવું જોવા મળશે, એક સરખું. ત્રીજું, કર્મચારીઓને તાલીમ. ધંધાકીય એકમની નીતિ, ગ્રાહક સાથેનું વર્તન વગેરેમાં સામ્યતા જોવા મળે છે. આ માટે કર્મચારીને તાલીમ આપવામાં આવે છે, જેથી કરીને એ કર્મચારી ગ્રાહક સાથે સારી રીતે શું કરી શકે, વ્યવહાર કરી શકે. ચોથું, કેન્દ્રિત સંચાલન. સંકળાયેલી દુકાનોનું સંચાલન એક જ સ્થળે એટલે કે મુખ્ય ઓફિસેથી થાય છે, એટલે એ કેન્દ્રિત સંચાલન તરીકે ગણવામાં આવે છે. સમાન ઓળખ. સંકળાયેલી દુકાનોની બાહ્ય સજાવટ તથા કર્મચારીનો ગણવેશ એક જ સરખો હોવાથી સમાન ઓળખ પ્રાપ્ત થાય છે. એટલે કર્મચારીનો પહેરવેશ પણ કેવો રાખવામાં આવે છે, એક સરખો, જેથી કરીને કર્મચારીને પણ સરળતાથી શું કરી શકાય, ઓળખી શકાય. પછી છે ટપાલ વ્યવહાર દુકાનો. ગ્રાહકોને તેમના સરનામા ટપાલ દ્વારા સૂચિપત્ર મોકલી તેમની પાસેથી વર્દી મેળવવામાં આવે છે. સૂચિપત્ર એટલે ને કેટલોક કહેવાય. શું કહેવાય, કેટલોક. અને એની પાસેથી વર્દી એટલે ઓર્ડર મેળવવામાં આવે છે. ત્યારબાદ વસ્તુની સોંપણી પણ ટપાલ મારફતે જ થાય છે અને વસ્તુના નાણાં પણ ટપાલ દ્વારા જ કરવામાં આવે છે. તેને ટપાલ વ્યવહારની દુકાનો કહેવાય. ટૂંકમાં વસ્તુનો ઓર્ડર, વસ્તુની સોંપણી, વસ્તુ સોંપણી કર્યા પછી એના નાણાંની ચૂકવણી બધું ટપાલ વ્યવહાર દ્વારા થાય અને ટપાલી દુકાનો કહેવામાં આવે છે. દેશના દૂર દૂરના પ્રદેશોમાં રહેતા દરેક વર્ગના ગ્રાહકને ઘરે બેઠા માલ પહોંચાડવામાં આવે છે. આવી દુકાનો મહદઅંશે વજનમાં હલકી, ટકાઉ અને કિંમતી વસ્તુનું વેચાણ કરે છે. ટૂંકમાં આવી દુકાનો વર્દી મેળવવાથી માંડી નાણાં વસૂલ સુધીની બધી જ પ્રવૃત્તિઓ ટપાલ મારફતે કરે છે. એટલે ટૂંકમાં ટપાલ વ્યવહારની દુકાનો કહેવામાં આવે છે. પછી છે ફ્રેન્ચાઇઝ. કોઈ ચોક્કસ ટ્રેડમાર્ક કે બ્રાન્ડ ધરાવતી કંપની સાથે કરાર કરીને તે જ કંપનીનું વસ્તુ કે સેવા બનાવી કે વેચવાનો વિશેષ અધિકાર આપવામાં આવે તે ફ્રેન્ચાઇઝ કહેવામાં આવે છે. ટૂંકમાં કોઈ ચોક્કસ બ્રાન્ડ કે ટ્રેડમાર્ક ધરાવતી વસ્તુ બનાવવામાં આવે ને કાંઈ એની જ વસ્તુ વેચવામાં આવે, આ માટે જે કરાર કરવામાં આવે છે એને ફ્રેન્ચાઇઝ કહેવાય. આ પ્રકારની દુકાનો મોટા પાયા પર છૂટક વેચાણ જ કરે છે. તેઓનો ધંધો કરવાની પદ્ધતિ, વસ્તુની ગુણવત્તા, દુકાનની સજાવટ મૂળ કંપની જેવી જ હોય છે. સામાન્ય રીતે જો વસ્તુનું ઉત્પાદન કરીને વેચાણ કરવાનું હોય તો મૂળ કંપનીનો જ કાચો માલ પૂરો પાડે છે. આ અંગે સતત નિરીક્ષણ કરી મૂળ કંપની સુધારાલક્ષી પગલાં આપવાનું કામ કરે છે. મૂળ કંપની પોતાનો ટ્રેડમાર્ક કે બ્રાન્ડનો ઉપયોગ કરવાની છૂટ આપે છે. તેના બદલામાં વેચનાર પાસેથી નક્કી કરેલા દરે વેચાણ પર શું મેળવે છે, રોયલ્ટી મેળવે છે. એટલે એક પ્રકારનું કમિશન. મૂળ કંપની આવો અધિકાર લેનાર ધંધાકીય એકમના કર્મચારીને તાલીમ આપે છે. કેટલાક નાસ્તા ગૃહો, કમ્પ્યુટરની તાલીમ આપતા કેન્દ્રો
આ પદ્ધતિથી ગ્રાહકોને વસ્તુ કે સેવા પૂરી પાડે છે. મૂળ કંપની જાહેરાત કરતી હોવાને કારણે ફ્રેન્ચાઇઝ લેનારને જાહેરાતનો ખર્ચ પ્રમાણમાં ઓછો કરવો પડે છે. પછી છે સુપર માર્કેટ. સુપર માર્કેટ એ મોટા પાયા પર છૂટક વેચાણ કરતી દુકાનો છે. તેમાં વેચાતી વસ્તુઓ પ્રતિષ્ઠિત કંપનીઓ કે ઉત્પાદકો પાસેથી મોટા જથ્થામાં ખરીદી કરી ગ્રાહકને વાજબી ભાવે વસ્તુઓનું વેચાણ કરે છે. આ પ્રકારના સ્ટોર્સ નાના દુકાનદારોને પણ આકર્ષે છે. સુપર માર્કેટમાં તમામ પ્રકારની જીવન જરૂરિયાતની વસ્તુઓનું શું કરવામાં આવે છે? વેચાણ. જેથી કરીને ગ્રાહક વસ્તુ ખરીદવા માટે તૈયાર થાય છે. દેશના વિવિધ મોટા શહેરો કે નગરમાં સુપર માર્કેટ આવેલા છે. બાંધકામની દ્રષ્ટિએ તેમનું કદ કેવું હોય છે? વિશાળ હોય છે. પછી છે શોપિંગ મોલ. આધુનિક સમયમાં ખાતાવાળી દુકાનોમાં જે પરિવર્તન આવ્યું તે શોપિંગ મોલ તરીકે વિકાસ પામ્યું. શોપિંગ મોલનું બાંધકામ સુપર માર્કેટ કરતાં વિશાળ હોય છે. તેમાં નાની મોટી અનેક પ્રકારની એક માલિક કે એક કરતાં વધુ માલિકો દ્વારા શરૂ કરવામાં આવે છે. શોપિંગ મોલમાં ગ્રાહકોને વિવિધ પ્રકારની બ્રાન્ડેડ જીવન જરૂરિયાતની તથા મોજશોખની વસ્તુ એક જ સાથે એક જ સ્થળે એક જ સમયે મળી રહે છે. અહીં વિવિધ પ્રકારની વેચાણ અભિવૃદ્ધિની દરખાસ્તો દ્વારા ગ્રાહકોને આકર્ષવા માટેના શું કરવામાં આવે છે? પ્રયત્ન. વિવિધ ઉત્પાદકોને એકસરખી પેદાશો વચ્ચે હરીફાઈ થાય તે માટે શોપિંગ મોલનું વિશિષ્ટ લક્ષણ છે. તેથી ગ્રાહકને એક પસંદગીની સારી એવી વિશાળ તક ઊભી કરવામાં આવે છે. શોપિંગ મોલમાં ગ્રાહકો માટે આધુનિક સુવિધાઓ જેવી કે નાસ્તાગૃહ, બાળકો માટે મનોરંજન વિભાગ, વાઈફાઈ, સિનેમાગૃહો વગેરે બાબતોનો અહીંયા વિકસાવવી પડે, જેથી કરીને ગ્રાહકોને તમે વસ્તુ ખરીદવા માટે શું કરી શકો? આકર્ષી શકો છો. પછી વાત કરી વેચાણની અન્ય પદ્ધતિઓ. જોઈએ વેચાણની અન્ય પદ્ધતિમાં પહેલું છે સ્વયં સંચાલિત વેચાણ યંત્ર. આ એક પ્રકારની વસ્તુનું વેચાણ કરનાર સ્વયં સંચાલિત યંત્ર છે, જેના દ્વારા વસ્તુનું છૂટક વેચાણ થાય છે. આ યંત્રમાં અગાઉથી વસ્તુઓ ગોઠવવામાં આવે છે, જેવી કે વર્તમાનપત્ર, ઠંડા પીણા, આઈસ્ક્રીમ, કોફી વગેરે. તે માટે ગ્રાહકે ચલણી સિક્કા યંત્રમાં નાખવા પડે છે. દરેક વસ્તુ માટે કેટલા સિક્કા નાખવા તે યંત્રની બાજુમાં જણાવેલું હોય છે. યંત્રમાં સિક્કો નાખવાથી જરૂરી વસ્તુ યંત્રમાંથી શું કરે છે? બહાર આવે છે. આ પ્રકારના યંત્ર 24 કલાક 24/7 સતત સેવા પૂરી પાડે છે. સ્વયં સંચાલિત વેચાણ યંત્રને કારણે સેલ્સમેનનો પગાર, તાલીમ વગેરે ખર્ચ ઘટી જાય છે. આ પ્રકારના યંત્ર હાલમાં શોપિંગ મોલ, હવાઈ મથક, રેલવે સ્ટેશન જેવા સ્થળોએ જોવા મળે છે. આ પ્રકારના યંત્રની શોધ ગ્રીક ઇજનેર અને ગણિતશાસ્ત્રી એલ્કેઝાન્ડ્રી હીરોએ કરી હતી. પછી છે ટેલિમાર્કેટિંગ. ટેલિમાર્કેટિંગને બે વિભાગમાં વહેંચવામાં આવે છે. પહેલું છે ટેલિફોનિક માર્કેટિંગ અને બીજું છે ટેલિવિઝન માર્કેટિંગ. ટેલિફોનિક માર્કેટિંગ. આ પદ્ધતિમાં સંભવિત ગ્રાહકને ટેલિફોન કે મોબાઈલ દ્વારા સંપર્ક કરી ઉત્પાદિત વસ્તુ કે સેવા અંગે માહિતી પૂરી પાડવામાં આવે છે. ત્યારબાદ રસ ધરાવતા ગ્રાહકોને ટેલિફોન કે મોબાઈલ દ્વારા સમય મેળવી તેમને અનુકૂળ સમયે અને સ્થળે પ્રત્યક્ષ મુલાકાત લઈને માહિતી પૂરી પાડવામાં આવે છે. વેચાણ કરવાની આ પદ્ધતિને ટેલિફોનિક માર્કેટિંગ કહેવામાં આવે છે. ટૂંકમાં ફોન દ્વારા કે મોબાઈલ દ્વારા ગ્રાહકોને અનુકૂળ સમયે મુલાકાત ગોઠવવામાં આવે છે અને વસ્તુનું માર્કેટિંગ કરીને વેચાણ કરવામાં આવે છે. આ પદ્ધતિ લોન માટે, ધિરાણ માટે, વીમાની સેવા માટે, ક્રેડિટ કાર્ડ માટે પણ સેવાઓ ઉપયોગી છે. અહીંયા કોઈ મધ્યસ્થી ન હોવાને કારણે વાજબી ભાવે વસ્તુ કે સેવા મળી રહે છે અને ગ્રાહકનો સમય શું થાય છે? બચે છે. બીજું છે ટેલિવિઝન માર્કેટિંગ. આ પદ્ધતિમાં ટેલિવિઝન દ્વારા ગ્રાહકોને વિવિધ વસ્તુઓનું જીવંત નિદર્શન કરાવી વસ્તુ કે સેવાની સંપૂર્ણ માહિતી આપી ગ્રાહકોને આકર્ષવામાં આવે છે. જીવંત નિદર્શન કરીને એટલે વસ્તુ બતાવવામાં આવે છે અને વસ્તુ બતાવીને ગ્રાહકને ખરીદવા માટે તૈયાર કરવામાં આવે છે. સાથે સાથે વસ્તુ કે સેવાની ખરીદી માટે ગ્રાહકને ફોન નંબર કે વેબસાઇટનું નામ પણ આપવામાં આવે છે. ગ્રાહક તે પ્રમાણે સંપર્ક કરી વર્દી આપી શકે એટલે ઓર્ડર આપી શકે છે. ગ્રાહકના ઘરે વસ્તુ પહોંચાડવામાં આવે છે. આ પદ્ધતિ દ્વારા ઘર વપરાશની વસ્તુ તથા મોજશોખ અને સુખ સુવિધાવાળી વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે. આ વસ્તુઓના નાણાંની ચૂકવણી બે રીતે કરવામાં આવે છે. એક ક્રેડિટ કાર્ડ દ્વારા અગાઉથી ચૂકવણી કરી શકાય
અને જ્યારે ઘરે વસ્તુ પહોંચે ત્યારે ચૂકવવામાં આવે જેને કેશ ઓન ડિલિવરી કહેવાય, COD. વસ્તુ આવે ત્યારે તમારે વસ્તુના નાણાં ચૂકવવાના રહે છે. મધ્યસ્થી ન હોવાને કારણે વ્યાજબી ભાવે વસ્તુ મળી રહે છે અને ગ્રાહકના સમયમાં શું થાય છે? બચાવ. ઇન્ટરનેટ બેન્કિંગ. ઉત્પાદક પોતાની વસ્તુની જાહેરાત ઇન્ટરનેટના જુદા જુદા માધ્યમો જેવા કે ઈમેલ, પોર્ટલ, બ્રાઉઝર ઉપર મૂકે છે. કેટલીકવાર તેમને પોતાની વેબસાઇટ પણ હોય છે, જેવી કે ફ્લિપકાર્ટ, સ્નેપડીલ, Amazon.com. આ બધા ઇન્ટરનેટના માર્કેટિંગના માધ્યમો છે અને આ માધ્યમો દ્વારા એ વસ્તુઓનું શું કરે છે? વેચાણ કરે છે. ગ્રાહક આવી જાહેરાત જોઈને હરીફોની વસ્તુ સાથે સરખામણી કરી વસ્તુ અંગે પોતાની પસંદગી કરતા હોય છે અને ઇન્ટરનેટ દ્વારા જ વર્દી આપતા હોય છે. વર્દી એટલે ઓર્ડર. અને ચૂકવણી ઓનલાઈન અથવા કેશ ઓન ડિલિવરી દ્વારા પણ કરવામાં આવે છે. કાં ઓનલાઈન ચૂકવણી કરી દઈએ ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ દ્વારા, અથવા કેશ ઓન ડિલિવરી જ્યારે વસ્તુ મળે ત્યારે પૈસા શું કરવામાં આવે છે? ચૂકવવામાં આવે છે. વર્તમાન સમયમાં ગ્રાહકો ઇન્ટરનેટના માધ્યમ તરફ ખૂબ જ આગળ વધ્યા છે, કારણ કે વચ્ચેના મધ્યસ્થી, શોરૂમનો ખર્ચ વગેરે ન હોવાને કારણે વસ્તુઓ સ્થાનિક બજારની સરખામણીમાં સસ્તા ભાવે મળી રહે છે. સાથે સાથે ગ્રાહકોને વેચાણ પછીની સેવાઓ પણ અહીંયા પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. હવે આપણે વાત કરી કેશ ઓન ડિલિવરી, COD, કેશ ઓન ડિલિવરી. જ્યારે ઉત્પાદકે વેચાણ કરતા ગ્રાહકને માલની સોંપણી કરે ત્યારે રોકડ ચૂકવવામાં આવે તેને કેશ ઓન ડિલિવરી કહેવાય. ટૂંકમાં જ્યારે ઉત્પાદક કે વેચાણ કરતા ગ્રાહકને માલની સોંપણી કરે, ટૂંકમાં જ્યારે ગ્રાહકને વસ્તુ મળે ને ત્યારે પૈસા ચૂકવવાને COD કહેવાય. બીજું ફી ઓન બોર્ડ. ફ્રી ઓન બોર્ડ. નિકાસકારે આયાતકારના બંદર સુધી માલ પહોંચાડવા માટે જે ખર્ચ ભોગવવાનો હોય તેને ફ્રી ઓન બોર્ડ કહેવામાં આવે છે. પછી છે માલની પડતર, વીમો અને ગાડા ભાડું. કોસ્ટ, ઇન્સ્યોરન્સ એન્ડ ફ્રાઇટ. જે ભારતીયમાં માલની પડતર, વીમા અને વહન ખર્ચ ઉમેરવામાં આવે તેને CIF ભરતીયું કહેવાય. જે ભરતીયામાં ટૂંકમાં કોસ્ટ, ઇન્સ્યોરન્સ અને ફ્રાઇટ આ બધું ઉમેરવામાં આવે છે. ભૂલચૂક લેવી દેવી, ENOE. એરર્સ એન્ડ ઓમિશન્સ એક્સપેક્ટેડ. સામાન્ય રીતે ભરતીયામાં એટલે બિલમાં ભૂલચૂક લેવી દેવી લખવામાં આવે છે. તેનો અર્થ એ થાય છે કે હિસાબી કે નાણાકીય ગણતરીમાં કોઈ પણ પ્રકારની ભૂલચૂક હોય તો તે પહોંચ આપનાર માટે સ્વીકાર્ય બને છે. કારણ કે ભાઈ માનવી સહજ ક્યારેક કોઈ પણ બાબતોની ભૂલચૂક થઈ ગઈ હોય તો એ માન્ય ગણવામાં આવે છે. હવે આપણે વાત કરવાની છે ખાતાવાળી દુકાનો અને સંકળાયેલી દુકાન વચ્ચેનો તફાવત. જો પેલું હેતુ. ગ્રાહકને અનેક પ્રકારની વસ્તુ એક જ સ્થળે પૂરી પાડવાનો હેતુ છે એ ખાતાવાળી દુકાનનો છે. અહીંયા વિવિધ સ્થળોએ ગ્રાહકને નજીક જઈને વસ્તુ પૂરી પાડવી એ સંકળાયેલી દુકાનનો હેતુ છે. વેચાણની પદ્ધતિ. માલનું વેચાણ એક જ સ્થળે જુદા જુદા વિભાગોમાં થાય છે. અહીંયા માલનું વેચાણ વિવિધ સ્થળોએ શાખા દ્વારા થાય છે. અલગ અલગ પદ્ધતિ છે, અલગ અલગ માળખું જોવા મળે છે. જોખમ. વેચાણની પ્રવૃત્તિ એક જ સ્થળે થતી હોવાથી જોખમ પ્રમાણમાં વધુ છે. અહીંયા વેચાણની પ્રવૃત્તિ વિવિધ સ્થળોએ શાખા દ્વારા થાય છે, તેથી જોખમ પ્રમાણમાં ઓછું છે. જો શું કહે છે, પહેલાં 3 મુદ્દા જોઈએ ફરીથી. હેતુ. ગ્રાહકને અનેક પ્રકારની વસ્તુ એક જ સ્થળે પૂરી પાડવાનો ખાતાવાળી દુકાનનો હેતુ છે. અહીં વિવિધ સ્થળોએ ગ્રાહકને નજીક જઈને વસ્તુ પૂરી પાડવાની સંકળાયેલી દુકાનનો હેતુ છે. માલનું વેચાણ એક જ સ્થળે જુદા જુદા વિભાગમાં થાય છે. માલનું વેચાણ સંકળાયેલી દુકાનોમાં વિવિધ સ્થળોએ શાખા દ્વારા કરવામાં આવે છે. જોખમ. વેચાણની પ્રવૃત્તિ એક જ સ્થળે હોવાથી જોખમ વધુ છે. વેચાણની પ્રવૃત્તિ અલગ અલગ સ્થળે શાખાઓ દ્વારા થાય છે, એટલે જોખમનું પ્રમાણ અહીંયા કેવું છે? ઓછું છે. માલનું વેચાણ. અહીંયા માલનું વેચાણ રોકડે કે હપ્તા ખરીદ પદ્ધતિ દ્વારા થાય છે, જ્યારે સંકળાયેલી દુકાનોમાં માલનું વેચાણ માત્ર રોકડેથી જ કરવામાં આવે છે. ગ્રાહકોને પસંદગીની તક. ખાતાવાળી દુકાનોમાં અનેક પ્રકારની વસ્તુઓનું વેચાણ થતું હોવાથી ગ્રાહકને વસ્તુની પસંદગી કરવાની વિશાળ તક આપવામાં આવે છે. જ્યારે સંકળાયેલી દુકાનમાં એક જ વર્ગની મર્યાદિત વસ્તુનું વેચાણ થતું હોવાથી ગ્રાહકને પસંદગીની તક પ્રમાણમાં ખૂબ જ ઓછી આપવામાં આવે છે. હવે આપણે વાત કરી છૂટક વેપારી અને જથ્થાબંધ વેપારી વચ્ચેનો તફાવત. પેલું છે મૂડીરોકાણ. ધંધા માટે મૂડીરોકાણ ઓછું કરવું પડે છૂટક વેપારીએ. જથ્થાબંધ વેપારીએ ધંધા માટે મૂડીરોકાણ પ્રમાણમાં વધુ કરવું પડે છે. બીજું છે ખરીદી અને વેચાણ. નાના કે મોટા જથ્થામાં માલની ખરીદી કરી જરૂરિયાત પ્રમાણે ગ્રાહકોને છૂટક વેચાણ કરી શકાય છે.
અહીં મોટા જથ્થામાં માલની ખરીદી કરી છૂટક વેપારીને નાના જથ્થામાં માલનું શું કરવામાં આવે છે? વેચાણ. કારણ કે છૂટક વેપારી ગ્રાહકને માલ વેચશે અને જથ્થાબંધ વેપારી છે એ વેપારીને માલ વેચશે. વિતરણની કડી. ગ્રાહક અને જથ્થાબંધ વેપારી વચ્ચે વિતરણની કડી સમાન છે. અહીં છૂટક વેપારી અને ઉત્પાદક વચ્ચે વિતરણની કડી સમાન છે, એટલે એ બેયને જોડીને રાખે છે. વસ્તુઓનું વેચાણ. અનેક ઉત્પાદકો કે જથ્થાબંધ વેપારીની વિવિધતાવાળી વસ્તુઓનું અહીંયા શું કરવામાં આવે છે? વેચાણ. અહીંયા મર્યાદિત ઉત્પાદકોની વિવિધતાવાળી વસ્તુનું વેચાણ કરવામાં આવે છે, કારણ કે જથ્થાબંધ વેપારી દરેક પ્રકારની વસ્તુનું જથ્થાબંધ વેપાર કરતા નથી. વેપારીઓની સંખ્યા. છૂટક વેપારીની સંખ્યા પ્રમાણમાં વધુ હોય છે, જ્યારે જથ્થાબંધ વેપારીની સંખ્યા પ્રમાણમાં કેવી જોવા મળે છે? ઓછી જોવા મળે છે.